સીસીટીવી બાબતે બોલાચાલીમાં બબાલ થઈ ગઈ। બોલાચાલી બાદ પાડોશીઓ વચ્ચે રીતસરની મારામારી થઈ ગઈ હતી। એકબીજા પર હથોડા અને સળિયા લઈને તૂટી પડ્યા હતા। રાજન રાજપૂત વધુ માહિતી આપી રહ્યા છે। રાજન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, ઘટના અંગે જો અંકિત આપને જણાવું તો નવસારી શહેરના રુસ્તમવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પાડોશીઓ જ અંદર પાથરી પડ્યા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહત્વનું છે કે એક આધેડ વયનો ઇસમ મોડી રાત્રે નશાની હાલતમાં આ વિસ્તારમાં રહેતો હોય અને પોતાના ઘર નજીક પહોંચી રહ્યો હતો ત્યારે પાડોશી જોડે કોઈક અંગે બોલાચાલી થઈ હતી ને બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ પાડોશીઓ એકબીજા ઉપર હથોડા અને સેન્ટિંગના જે સળિયા હોય છે તે લઈને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા। જે મારામારીની અંદર છૂટા હાથની મારામારી થઈ હતી। અંકિત કહી શકાય કે માથામાં હથોડા ચેકી દેવાયા હતા। એ પ્રકારે ગંભીર મારામારી થઈ હતી ત્યારે 4 લોકોના માથા ફૂટ્યા હતા। આ ઘટનામાં એક વ્યક્તિ જે ઈજાગ્રસ્ત છે તેની હાલત હાલ ખાનગી હોસ્પિટલમાં ગંભીર છે, તે સારવાર હેઠળ છે, ત્યારે અન્ય 3 જે છે એ ઇસમો પણ સારવાર હેઠળ છે અને આ સમગ્ર ઘટનાની અંદર કુલ 8 થી 10 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સમગ્ર મામલે પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ સુરત